ઉમેદવાર મિત્રો 6400 જગ્યાઓ વધારો કરવા બાબતે મહત્વની જાહેરાત જોવા મળી રહી છે। આ વિભાગમાં અલગથી તમારી ભરતી કરવામાં આવશે। શું બાકી રહેલી જગ્યાઓ પણ ભરવામાં આવશે? સંપૂર્ણ માહિતી આપવાનો છું। જો તમારા વિભાગમાં ભરતી થશે કે નહીં મિત્રો, પ્રોપર માહિતી આપવાનો છું। વિડીયો અંત સુધી નિહાળજો। મારા મિત્રો સર્કલમાં જરૂરથી શેર કરજો। શું અપડેટ છે એની વિગતવાર માહિતી મેળવીએ। કયા વિભાગમાં 6400ની અલગથી ભરતી કરવામાં આવશે એના ઉપર વાત કરવાના છે મિત્રો। જો અગાઉનો અપડેટ નથી જોયું, ટાટ હાયર સેકન્ડરી અને સેકન્ડરીની અપડેટ નથી જોઈ તો તમે જોઈ શકો છો। એન્ડ કાયમી ભરતી રિગાર્ડિંગ તેજસભાઈ દ્વારા મહત્વનું નિવેદન આપવામાં આવ્યું છે, એ નથી નિહાળ્યું તો પ્રોપર 8 મિનિટનો વિડીયો છે એ તમે નિહાળી શકો છો। શું અપડેટ છે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। 6400 પ્રાથમિક શાળાઓમાં વહીવટી કામગીરી માટે શાળા સહાયકો નીમવામાં આવશે। પ્રાથમિક શાળાઓમાં શૈક્ષણિક સ્ટાફની અછતના કારણે વહીવટી કામગીરીનું ભારણ શિક્ષકો ઉપર પડે છે અને તેની અસર સીધી બાળકો ઉપર જોવા મળી રહી છે। તો શૈક્ષણિક કાર્ય પર વર્તાય છે, જેને કારણે મિત્રો તમે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર કે વધુમાં વધુ અહીંયા તમને જે શાળા સહાયકો છે એ નીમવામાં આવશે। તો મિત્રો વધુ સંખ્યા ધરાવતી 4600 શાળાઓ અને 300 કરતાં ઓછી સંખ્યા ધરાવતા 1800 પેકેન્દ્ર શાળાઓમાં મળી અંદાજે 6400 શાળાઓમાં શાળા સહાયકો નીમવામાં આવશે અને કોમ્પ્યુટર લેબ, બિન શૈક્ષણિક પ્રવૃત્તિઓ જેવી કે દૈનિક રિપોર્ટિંગ અને રેકોર્ડ કાર્ડ પણ રાખવામાં આવશે, જે મિત્રો તમે સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે। તો આ રેકોર્ડ રાખવાનું ઓનલાઈન કામગીરી પણ કરશે, જેના માટે બજેટમાં રૂપિયા તમે જોઈ રહ્યા છો 87 કરોડની જોગવાઈ પણ કરવામાં આવી છે। એટલે અલગથી મિત્રો તમારા શાળા જેમાં સહાયકો છે એ નીમવામાં આવશે। તો કેટલા નીમવામાં આવશે તો તમે સ્ક્રીન ઉપર તમને જોવા મળી રહ્યું છે। 6400 પ્રાથમિક શાળાઓમાં વહીવટ કામગીરી માટે સહાયકો નીમવામાં આવશે। તો મિત્રો આવી જ ઇન્ફોર્મેશન માટે લાઈક શેર તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરજો અને બેલ આઇકન પ્રેસ કરો। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। જય હિન્દ, જય સંવિધાન।